નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. ગોંડલ હની ટ્રેપ કેસ, પદ્મિની વાળા અને તેમના પુત્ર સહિત 4ની ધરપકડ બાદ જામીન પર છુટકારો. મુખ્ય આરોપી તેજલ સૈયા ફરાર. ગોંડલમાં હની ટ્રેપ કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે પદ્મિનીબા વાળા સહિત 4 લોકોની ગત મોડી રાત્રે પોલીસે ધરપકડ કરી હતી. આજે પદ્મિનીબા સહિત તમામને જામીન મળી ગયા છે. આ કેસની મુખ્ય આરોપી તેજલ સૈયા હજુ ફરાર છે. મળતી માહિતી મુજબ ગોંડલના જેતપુર રોડ ગીતાનગરના રહેવાસી રમેશભાઈ અમરેલિયાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે તેજલ સૈયા અને અન્ય લોકોએ હની ટ્રેપમાં ફસાવી 7 થી 8 લાખ રૂપિયા પડાવવાની કોશિશ કરી હતી. ઇન્ચાર્જ પીઆઈ ડામોરની આગેવાનીમાં પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસમાં પદ્મિનીબા વાળા, તેમના પુત્ર સત્યજીતસિંહ વાળા, શ્યામ રાયચુરા અને હિરેન દેવડિયાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી GJ6 PE 8655 નંબરની વરના કાર પણ જપ્ત કરી છે. હની ટ્રેપ પ્રકરણમાં પોલીસે ગઈકાલે પદ્મિનીબા સહિત 4 વ્યક્તિઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાં પદ્મિનીબા વાળા, તેમના પુત્ર સત્યજીતસિંહ વાળા, શ્યામ રાયચુરા અને હિરેન દેવડિયા સહિતના આરોપીઓના ગોંડલ કોર્ટે જામીન ઉપર છોડવાનો હુકમ કર્યો હતો. ઘટનામાં મુખ્ય આરોપી તેજલ સૈયા હજુ ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આરોપી પક્ષના વકીલ તરીકે હિતેશ વિરડા સહિતનાઓની દલીલ ધ્યાને લઈને આરોપીઓને છોડી મૂકવાનો હુકમ કર્યો છે. રાજ્યમાં લોકસભા ચૂંટણી પહેલાં થયેલા ક્ષત્રિય આંદોલનથી જાણીતા બનેલા અને અવારનવાર ચર્ચામાં રહેતા, વિવાદમાં રહેતા ક્ષત્રિય સમાજના મહિલા નેતા પદ્મિનીબા વાળા ફરી એક વખત વિવાદમાં છપડાયા છે. ગોંડલમાં પદ્મિનીબા વાળા, તેમના પુત્ર અને અન્ય 3 એમ કુલ 5 લોકો સામે હની ટ્રેપમાં ફસાવવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. ગોંડલના જેતપુર રોડ પર રહેતા 60 વર્ષીય રમેશભાઈ તિકમભાઈ અમરેલિયા નામની વ્યક્તિએ આ પોલીસ ફરિયાદ નોંધાવી છે. કોની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે? તેજલ સૈયા, પદ્મિનીબા વાળાનો પુત્ર શ્યામ અને હિરેન. આ કેસમાં સામે પક્ષે પણ ફરિયાદ નોંધાઈ છે. જે યુવતી સામે હની ટ્રેપનો આરોપ મૂકવામાં આવ્યો છે તે તેજલ સૈયાએ રમેશભાઈ અમરેલિયા સામે વળતી ફરિયાદ નોંધાવી છે. તેમના આક્ષેપ મુજબ વૃદ્ધે વિડીયો કોલ પર અવારનવાર બીભત્સ માગણીઓ કરી તેમની છેડતી કરી હતી. ગોંડલ શહેર બી ડિવિઝનના ઇન્ચાર્જ પીઆઈ એસી ડામોરે બંને પક્ષની ફરિયાદ નોંધી લીધી છે. પોલીસે બંને કેસમાં તપાસ શરૂ કરી છે. આ કેસે સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી છે. ફરિયાદી રમેશભાઈ તિકમભાઈ અમરેલિયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર 15 દિવસ પહેલાં તેજલ નામની યુવતી તેમના ઘર પાસે આવી હતી અને મંદિરનું સરનામું પૂછ્યા બાદ તેમનો મોબાઈલ નંબર લીધો હતો અને બાદમાં ફોન કરીને કહ્યું હતું કે મારો પતિ મરી ગયો છે અને મારા ઘરમાં કોઈ નથી. તમે મારું 7-8 લાખ રૂપિયા દેવાનું ભરી દો. તમે કહો એમ કરવા તૈયાર છું અને સંબંધ બાંધવા પણ તૈયાર છું. આવું કહીને તે યુવતીએ વિડીયો કોલમાં ટી-શર્ટ કાઢી નાખી હતી અને બાદમાં ફોન કટ કરી નાખ્યો હતો. બીજા દિવસે ફરિયાદીને ફોન આવેલો કે તેજલ વિશે વાત કરવી છે, રાજકોટ ઓફિસ આવો. બાદમાં 2 યુવાન તેમના ઘરે આવ્યા અને કહ્યું કે પદ્મિનીબા આવ્યા છે, તેમને તમારી સાથે તેજલ અંગે વાત કરવી છે, તો બેઠક ગોઠવો. ફરિયાદીના જણાવ્યા અનુસાર પદ્મિનીબા વાળા, તેજલ નામની યુવતી, પદ્મિનીબાનો પુત્ર અને અન્ય 2 એમ 5 લોકો તેમના ઘરમાં જબરજસ્તી કરીને ઘૂસી ગયા હતા. ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યા હતું કે પદ્મિનીબાએ તેમના ઘરમાં ઘૂસીને પરિવારના સભ્યો સામે જોરથી બૂમો પાડી ખોટા આરોપો લગાવ્યા હતા અને કહ્યું કે તને રોડ વચ્ચે કપડાં કાઢીને મારીશ અને હર્ષ સંઘવીને કહીને તારા પર બુલડોઝર ફેરવી દઈશ. ફરિયાદીના જણાવ્યા અનુસાર પદ્મિનીબા તેમને ધમકાવી રહ્યા હતા. ત્યારે તેમના પુત્ર વનરાજભાઈ આવી જતાં પદ્મિનીબાએ ફરિયાદીને રાજકોટ આવી માફીનો વિડીયો, માફીપત્ર અને સેટલમેન્ટ કરવા ધમકી આપી હતી. સેટલમેન્ટ તરીકે તેજલનું 7-8 લાખનું દેવું ભરવા ધમકી આપી હતી. આ દરમિયાન તેજલ નામની યુવતીએ પોતાના પર્સમાંથી દવા કાઢીને પીવાનું તરકટ પણ કર્યું હતું.
ગોંડલ પોલીસ સ્ટેશન બહાર પદ્મિનીબા વાળાએ પોતાના પર લાગેલા આરોપો અંગે કહ્યું, આ વ્યક્તિનો ઈરાદો આ યુવતીનું શોષણ કરવાનો હતો અને અમે તેને ખુલ્લો પાડવા ગોંડલ આવ્યા હતા. આ વ્યક્તિ અને તેના પરિવારજનોએ અમારી માફી પણ માગી અને અમે જતું કરો એમ કહ્યું હતું. તેમણે માફી પણ માગી કે મારી કોઈ ભૂલ થઈ હશે નહીં. અમે તેમને ન્યૂઝમાં આવી માફી માગવા કહ્યું. મારા ભેગા 2-3 દીકરાઓ આવ્યા હતા. ખાસ કરીને મારો દીકરો તો મારી સાથે જ હોય છે. તો મારા દીકરા પર શેની FIR? અમે ત્યાં હતા અને ત્યાં બેઠા હતા. નથી કોઈ મારકૂટ કરી એવા કોઈ એવિડન્સ નથી કે અમારા પર જે ફરિયાદ થઈ શકે. તો આ ક્યાંયનો ન્યાય છે? ન્યાય દેવડાવે છે એની પર તો તમે ચડી બેસો. અમારી સાથે પણ જો આવું થતું હોય તો આવી બહેનો દીકરીઓ કોની પાસે જશે એ મારે પ્રશ્ન પૂછવો છે. ને અત્યારે કેટલા બધા રેપ કેસ થાય છે, ન્યાય મળે છે દીકરીઓને? પદ્મિનીબાએ કહ્યું કે હું એક સામાજિક આગેવાન તરીકે કોઈના ઘરે ન જઈ શકું, શાંતિથી વાત ચર્ચા ન કરી શકું. અમે કેટલા તો સમાધાન કરાવેલા છે, એટલે ખોટી રીતે મારી ઉપર ફરિયાદ કરેલી છે. હવે મારે કોની પાસે ન્યાય લેવા જવાનો? પૈસાની માગણી કરીએ કોઈએ કરેલી નથી. એ લોકો પાસે કોઈ એવિડન્સ તો હશે ને. તેમનો ફોન પણ ચાલુ હતો. મેં કીધું તમારો ફોન પણ ચાલુ રાખો અને અમારો ફોન પણ ચાલુ રાખીએ. તો એ લોકોને કહો કે પુરાવા આપે. એક શબ્દ પણ 1 રૂપિયાનો નીકળ્યો હોય તો આમની પાછળ બીજા કોઈ તત્વો કામ કરી રહ્યા હશે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.